ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે। આગામી સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જામનગર શહેર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી અંગે શું ચર્ચા કરવામાં આવી, સાથે સાથે કોની ઉપસ્થિતિ નોંધાઈ, જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે કમર કસી લીધી છે। નગરપાલિકાની અને મહાનગરપાલિકાની ચૂંટણી અંગે જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક મળી હતી। હાલાર પંથકમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર છે। કોંગ્રેસ નેતાઓની અંદરોઅંદરની લડાઈએ ક્યાંક પક્ષને સત્તાથી દૂર રાખી છે, ત્યારે ફરી એકવાર આ રેસમાં આવવાના પ્રયાસો કોંગ્રેસ તરફથી થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં મળેલી આ બેઠક જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલે પ્રજાના પ્રશ્નો અને ચૂંટણીલક્ષી બાબતોની અમુક ચર્ચા કરી હતી। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારા સંગઠનમાં જે ફેરફારની જરૂર હશે તે અમે કરીશું। તેમણે શું કહ્યું, પહેલા સાંભળી લઈએ। કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે। હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું। અમિતભાઈ ચાવડા, હું, અમારા એઆઈસીસીના આગેવાનો ઉષાબેન નાયડુ, રાજુજી એ પણ હાજર રહ્યા। અને કોઈ પણ કમિશન બેસે એનો રિપોર્ટ તૈયાર થાય, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય। એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ। કમિશન એક્ટની, કાયદાની પણ આ જોગવાઈ છે, એમ છતાં રિપોર્ટ ખાનગી રાખી મૂક્યો છે। સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમય મર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે, છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે। પૈસા ભયમુક્ત રીતે ખવાય છે। આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ। મોટાભાગે આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, કોંગ્રેસને કેટલો આશાવાદ છે કે ફરી સત્તામાં આવશે? અમારો પ્રયત્ન છે અને એટલા માટે જ આ સમીક્ષા બેઠકોમાં જ્યાં ચૂંટણીઓ આવી રહી છે, 78 નગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે, 2 જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ, ખેડા અને બનાસકાંઠાની તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। આ બધામાં અમારો પ્રયત્ન છે અને અમે લોકોની વચ્ચે કામ કરીએ છીએ। લોકોના આશીર્વાદથી સત્તા મળે એવી ચોક્કસ આશા છે। જામનગર જિલ્લામાં વિજય રૂપાણીજી ક્યાં છે? શક્તિભાઈ, જામનગર જિલ્લાના ખેડૂતોની ચિંતા કોંગ્રેસે કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી જમીન રીસર્વેનો મુદ્દો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે, ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। તો આ મુદ્દે કોંગ્રેસ શું કરશે ખેડૂતો માટે? અમારા મગફળીના ભાવ કરતા મહત્વનો મુદ્દો આ છે, ભાઈઓ વચ્ચે વેરઝેર વધે છે। બહુ સાચી વાત છે। એક અંગ્રેજોના શાસનથી ટિપ્પણ પદ્ધતિથી બનેલો જમીનોનો રેકોર્ડ હતો, જેની સાચવણી થતી હતી અને ક્યાંય કોઈને મુશ્કેલી નહોતી। માત્ર સરકારી જમીનો કેટલાક ભાજપવાળાને માન્યતાને ચડાવવી હતી। ડિજિટલાઇઝેશનના નામે જેને કોન્ટ્રાક્ટ આપવો હતો એમાં કરોડો રૂપિયા ખાવા હતા અને પરિણામે સંપૂર્ણ રીતે વારસામાં મળેલી જમીનોમાં કોઈ ઝઘડા નહોતા। ત્યાં ભારતીય જનતા પાર્ટીના પાપે સગા ભાઈ વચ્ચે વિવાદો ઊભા થયા। જમીન માપણીના અનેક સમસ્યાઓ ઊભી થઈ। માત્ર જામનગર જિલ્લો નહીં, સમગ્ર ગુજરાતની આ સમસ્યા છે। અમારા કિસાન સેલના માધ્યમથી આ મુદ્દાને વારંવાર ઉઠાવવામાં આવ્યો છે। પાલભાઈ ટીમ આ મુદ્દે વારંવાર લડતી રહી છે। પ્રદેશ કક્ષાએ શૈલેષભાઈ પરમાર હોય, અમિતભાઈ ચાવડા હોય કે અમારા ધારાસભ્યોએ પણ વારંવાર વિધાનસભામાં આ જ મુદ્દા અંગે વાત કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ એક બિલકુલ લોકો માટે ભયંકર સમસ્યા પેદા કરી છે અને એ મુદ્દે અમે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું।
આગેવાનો સાથે બેઠક યોજી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંગઠન મજબૂત કરવા અંગે ચર્ચા વિચારણા કરી. તો કોંગ્રેસ હવે સત્તામાં આવશે કે હજુ વનવાસ ભોગવવો પડશે તે જોવાનું રહ્યું. ચૂંટણી નજીક આવતા બધા પક્ષોની નવી નવી રણનીતિ પણ સામે આવી રહી છે, પણ જનતા ખરેખર કોને સ્વીકારશે તે પણ જોવાનું રહ્યું. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.